નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ યુગના સંસ્કાર પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે છોટાઉદેપુરના પ્રખ્યાત કવાંટના ઘેરના મેળાની પૂર્વ તૈયારી વિશે વાત કરીશું। તો કવાંટનો મેળો માત્ર મેળો નથી, તે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે। દર વર્ષ આ મેળામાં આદિવાસી ભાઈઓ બહેનો દૂર ગામથી મોટી સંખ્યામાં આવે છે અને હોળીના પર્વ માટે જરૂરી સામાન ખરીદવા આ કવાંટના સોમવારના હાટમાં આવે છે। તો મિત્રો નિહાળો આ કવાંટનો સોમવારનો હાટ। આદિવાસી સંસ્કૃતિ અને હોળી ઉત્સવને ઉજવવા માટે આ કવાંટમાં સુંદર રંગીન ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે। આ ભીંતચિત્રો વોલ પેઇન્ટિંગ આદિવાસી પરંપરાઓની ગૌરવશાળી ગાથા છે। ઉત્સવમાં વધારો કરે છે। પરંપરાગત સંગીત વાદ્યનું જીવંત પ્રદર્શન પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છતા, પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા અને તબીબી સુવિધાઓ પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે। કવાંટના સોમવારના હાટ હોળી માટે ખરીદી। તો જોઈએ આજનો કવાંટનો સોમવારનો હાટ એ હોળી માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માટે મહત્વનો દિવસ છે। આજુબાજુના ગામોમાંથી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। કપડાં, ઘરેણાં અને મરચું મસાલા, ટોપલા, ટોપલી, સુપડું, રંગબેરંગી સુશોભિત વસ્તુઓ અને માટીના વાસણો, માટલા, ધાર્યું, તીર, કામઠા વગેરે ખરીદે છે। આદિવાસીઓ ભાઈઓ માટે આ મેળો માત્ર વેપાર માટે જ નહીં પણ ભાઈચારો અને સંસ્કૃતિનો ઉત્સવ છે। આ ઘેરનો મેળામાં પૂર્વ તૈયારીઓ રૂપે અહીંયા તમે નિહાળી શકો છો। આ પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે। આ મેળાની શોભા વધારવા માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા પરેશભાઈ રાઠવા પણ હાજર છે। તેઓ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે ભીંતચિત્રો દોરી રહ્યા છે। તેમણે 28 અલગ અલગ જગ્યાએ આદિવાસી ભીંતચિત્રો દોર્યા। તેમનું કલાપ્રેમ અને આદિવાસી સંસ્કૃતિ માટેનું યોગદાન અમૂલ્ય છે। જો તમે આપના આદિવાસી ચિત્રકલા નિહાળવાની હોય તો જરૂર 16 માર્ચ ઘેરના મેળામાં આવજો। આ મેળો એ આપણી સંસ્કૃતિ અને પરંપરાનો અમૂલ્ય વારસો છે। આવો આપણે સૌ આ પરંપરા જીવંત રાખીને આ મેળાની મજા માણીએ। 16 માર્ચ ઘેરનો મેળામાં જરૂર પધારજો અને આદિવાસી સંસ્કૃતિને આનંદ લો। જો તમને આ માહિતી ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શિક્ષણ યુગના સંસ્કારને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને શેર કરો। હેપી હોળી, જય આદિવાસી, જય જોહાર।